સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. લોગસ સૂત્રના રહસ્યોની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. લોકને ઉદ્યોત કરનારા એવા પરમાત્મા એમની ભક્તિ દ્વારા આપણા દેહની અંદર, દેહની ઉર્જાઓમાં જે 7 ચક્રો આવ્યા છે એ ચક્રની અંદર ઉદ્યોત થાય એવો એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. લોગસ સૂત્રની ઘણી બધી વાતો આપણે કરી. પહેલી ગાથા આપણે જોઈ, બીજી ગાથા જોઈ, ત્રીજી ગાથા. પહેલા ચક્ર સાથે આપણે કનેક્ટ કર્યું મૂળાધાર, બીજા ચક્ર સાથે કનેક્ટ થયું સ્વાધિષ્ઠાન. હવે ત્રીજું ચક્ર આવશે મણિપુર ચક્ર. એક વિકલ્પ પ્રગટ થયો કે 8 રૂચક પ્રદેશો જે છે એ સ્વાધિષ્ઠાન ચક્રમાં છે કે મણિપુર ચક્રમાં છે. આપણે નાભી કમળની પૂજના કરતા અવિચલ ધામ આ જે શબ્દ બોલીએ છીએ, અથવા નાભીને જ સર્વ આખા શરીરની ઉર્જાનું મૂળ ગણીએ છીએ, અને આપણી તમામ શરીરની નાડીઓ એ બધી જ નાભીના કેન્દ્ર સાથે જોડાયેલી છે. એ બધી જ વાતો યથાર્થ. નાભી એ આ આખા દેહનું, મનુષ્ય દેહનું એપિક સેન્ટર કહી શકાય. એપિક. જેમ ધરતીકંપ થયો હોય તો ધરતીકંપનો ખળભળાટ ભલે આખા નજીકના એરિયામાં વ્યાપે, પણ એનું કેન્દ્રબિંદુ, સ્ત્રોત જે છે એ એપિક સેન્ટર કહેવાય, કે જ્યાંથી આ વેવ્સ શરૂ થયા હતા. એમ આપણા દેહની અંદર કોઈ પણ ઘટનાઓ બને છે, સારી કે ખરાબ, એને સીધો જો સંબંધ કોઈની સાથે છે તો એ નાભી ચક્ર સાથે છે, જેને આપણે મણિપુર ચક્ર કહીએ છીએ. એટલે દૈહિક બાબતોની અંદર આ મણિપુર ચક્રની કિંમતો સખત છે. સખત. આપણે ઘણીવાર એવું સાંભળ્યું પણ છે કે ઘણા બધા રોગો એવા હોય કે જેને આપણે નાભીની અંદર ઘી વગેરે મૂકી દઈએ, જે રોગ માટે જે ઘી ચાલતું હોય અથવા જે તેલ ચાલતું હોય એ રીતની આખી એક માત્રા અને એનો એક પ્રકાર એ બધું આવે છે આયુર્વેદમાં. તો નાભીની અંદર એ તેલ માત્ર પૂરી લઈએ તેટલા માત્રથી તે અંગના તે પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે. આવી બધી વાતો છે, આયુર્વેદની છે, એટલે સિદ્ધ ગણી શકાય એને. દૈહિક બાબતોના મૂળમાં નાભીને ગણવી એમાં કોઈ શંકા નથી. પરંતુ ચક્રોની જ્યારે વાત કરીએ ત્યારે મણિપુર ચક્રથી નીચે એક સ્વાધિષ્ઠાન ચક્ર છે. આ સ્વાધિષ્ઠાન શબ્દ જે છે એ પોતે જ પોતાની સેલ્ફને મેન્શન કરે છે કે સ્વ અધિષ્ઠાન, પોતાનું અધિષ્ઠાન, પોતાનું રહેવાનું સ્થાન. પોતાનું એટલે આત્માનું. આપણે લાસ્ટ ટાઈમ આ ચર્ચા કરી હતી. તો આત્માનું સ્થાન એ અલગ છે અને દૈહિક સ્થાનનું કેન્દ્ર બિંદુ એ અલગ છે. મણિપુર ચક્રની ભક્તિ આપણે લોકો અષ્ટપ્રકારી પૂજા અન્વયે જે ચંદન પૂજા કરીએ છીએ અને એમાં જે નવાંગી પૂજાની વિધિ છે, એમાં જે છેલ્લું આપણું નાભી કમળની પૂજના, એ જે વાત છે એને આ 8 રૂચક પ્રદેશો સાથે લેવા દેવા નથી. આપણું શારીરિક તંત્ર, બાયોલોજિકલ સ્ટ્રક્ચર આયુર્વેદ પ્રમાણે પણ જોવા જઈએ તો એમ કહે છે કે નાભીની અંદર એક કમળ છે. જેન્યુઇનલી કમળ છે, કાલ્પનિક નહીં. દરેક વ્યક્તિની નાભીની અંદર એક કમળ હોય છે, કમળ આકારનું, કે જે સૂર્ય ઉગે ને એની સાથે સાથે ઉગે છે અને સૂર્યાસ્ત થાય એની સાથે સાથે એ બંધ થઈ જાય છે. અને એટલે જ આયુર્વેદ વગેરે શાસ્ત્રો અને પરમાત્માનું શાસન એ રાત્રિ ભોજનનો નિષેધ કરે છે. એના બીજા બધા નુકસાનો તો છે જ, પણ શારીરિક રીતે જોવા જઈએ તો પણ નુકસાન છે, કારણ કે નાભી કમળ જે છે એ બંધ થઈ ગયું તો હવે પાચન તંત્ર જે છે એ વિકસિત નહીં થાય. એ નાભી કમળ એ તમામ ઉર્જાનું
સ્ત્રોત છે. નાભિકમળમાંથી ઉર્જા નીકળવાની બંધ થશે એટલે પછી આપણે જે પણ ખાશું એ બધાને પચાવવા માટેની ઉર્જા આપણી આગળ બહુ મર્યાદિત રહેશે, લિમિટેડ હશે. અને એના કારણે ઉર્જા ઓછી હોવાના કારણે શરીર ઉપર બર્ડન, આંતરડા ઉપર બર્ડન, પાચન તંત્ર ઉપર બર્ડન સખત વધી જશે, જેના કારણે શરીર વીક પડશે, શરીરમાં રોગો પ્રવેશશે અને જે ખાધેલો ખોરાક છે નાભિકમળના બંધ થયા પછીનો એ ખોરાક કચરો વધારે થશે શરીરમાં અને એનું પોષણ આપણને ઓછું મળશે. એટલે નાભિકમળની પૂજના કરતા વિચલ ધામ, આ જે વાત છે એ જ્યાં સુધી મારી સમજણ છે અને જેટલે અંશે જ્યાં જેટલું વાંચવા મળ્યું છે એ પ્રમાણે એવું કહી શકાય કે નાભિકમળની પૂજના એ જેન્યુઇનલી બાયોલોજિકલ ફેક્ટ છે કે આપણે ત્યાં એક કમળ દરેક વ્યક્તિને છે. તો એની પૂજના દ્વારા શરીરની અંદર એવી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ, ઉત્પન્ન થાય કે જેના કારણે શરીરની અંદર ગુણોનો સંચાર થાય, ઉર્જાને શુભતાની દિશા મળે. પરમાત્માની નાભીની પૂજા કેમ કરવાની? કારણ કે પરમાત્માની નાભી જે છે એ એટલી બધી પવિત્ર છે, એની અંદર એટલી બધી પવિત્ર ઉર્જાઓ વસેલી છે કે એની પૂજા દ્વારા આપણે પરમાત્માને માંગીએ છીએ કે પ્રભુ મારી ઉર્જાઓ પણ પવિત્ર થાઓ. એટલે નાભિકમળની પૂજાને 8 રૂચક પ્રદેશો સાથેની જે વાત છે એનું કનેક્શન વાંચવામાં ઓછું આવ્યું છે. આપણે બીજી ગાથાને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડી. ઉષભમજિયમ ચ વંદે સંભવમભિણમ દણમ ચ સુમયમ ચ પૌમપહમ સુપાસમ જીણમ ચ ચંદપહમ વંદે. 8 રૂચક પ્રદેશો સાથે આ ગાથાને જોડવાની ધારા છે. 8 રૂચક પ્રદેશો એને જો આપણે નાભી ઉપર કલ્પના કરી લઈએ તો એના મૂળ ઉદ્ગમ કેન્દ્ર બિંદુ જે છે એનું 8નું એ એનાથી થોડું ઉપર આવી જશે, એ છે એનાથી થોડું નીચે. આ રૂચક પ્રદેશોની વાતને બીજા કેટલાક મતો એક્સેપ્ટ નથી કરતા. પ્રાય કરીને દિગંબર મત જે છે એ આ રૂચક પ્રદેશની વાતને એક્સેપ્ટ નથી કરતું. એમના ઘણા બધા પંડિતો એમના પુસ્તકો વગેરેની અંદર એમણે આનું ખંડન લખ્યું છે કે આવું કંઈ હોઈ જ ન શકે, ને જો આ હોય, સમજો શુદ્ધ પ્રદેશો એની પોઈન્ટ ઓફ ટાઈમ જો આપણી હારે હોય તો પછી એ જીવ સિદ્ધ થઈ જ ગયો, તો પછી એનું સિદ્ધત્વ કેમ છુપાઈને રહે છે? આવા ઘણા બધા પ્રશ્નો, તર્કો એમને પણ એમની વિચારધારામાંથી આવે છે. કોણ સાચું કોણ ખોટું એ વિષય કેવળ જ્ઞાની સિવાય ચર્ચવા જેવો નથી. એમની માન્યતા છે, આ પણ એક માન્યતા છે. અને આવી બધી માન્યતાઓમાં જ્યાં જેટલી શ્રદ્ધા બેસે અને જ્યાં જેટલું ઊંડાણમાં ગયા પછીથી આપણી બુદ્ધિનો સ્વીકાર થાય એ પ્રમાણે વર્તવું. ગુરુ નિશ્રાએ કોઈ પણ વસ્તુ કરવી જેના કારણે આપણો સ્વચ્છંદ જે છે એ આપણી આગળ ખોટો રસ્તો ન લેવડાવી દે. એટલે સ્વાધિષ્ઠાન ચક્ર એ 8 રૂચક પ્રદેશોનું એક એવું તંત્ર છે કે જે તંત્ર દ્વારા જેની ભક્તિ દ્વારા તમામ આત્મ પ્રદેશો શુદ્ધ થાય એવી ભાવના ભાવવાની છે. મણિપુર ચક્ર એટલે કે ત્રીજું ચક્ર જે છે નાભીનું, એ ચક્રની ભક્તિ દ્વારા, એ ચક્રમાં ભક્તિ આરોપવા દ્વારા આપણા શરીરની ઉર્જાઓ પવિત્ર થાય એવી ધારામાં રહેવાનું છે. બેવની ધારાઓ અલગ અલગ છે. એટલે આપણે હવે ત્રીજી ધારામાં આવ્યા છે, ત્રીજી ગાથા. સુવિહિમ ચ પુફ્ફદંતમ સિયલ સિજ્જંસ વાસુપુજ્જમ ચ વિમલમ અનંતમ ચ ઝીણમ ધમ્મમ સંતિમ ચ વંદામિ. આ જેટલા પરમાત્માના નામ આવ્યા એ બધા જ પરમાત્માઓ એ નાભી કમળની પૂજાની અંદર એમનું એડિશન, એમનું ઇન્વોલ્વમેન્ટ એ કંઈક અંશે ચમત્કાર સર્જી શકે એવી શક્યતા હોવાના કારણે ત્રીજી ગાથાને ત્રીજા ચક્ર સાથે જોડવામાં આવે. સુવિધિનાથ ભગવાન અથવા પુષ્પદંત ભગવાન
એમના બે નામ જે છે સુવિધિનાથ ભગવાનના, એ બંને નામનો ઉલ્લેખ અહીંયા લોગોસની ગાથામાં થયો. આ પણ એક બહુ સરસ મજાનો વિષય છે. ઋષભદેવ ભગવાનનું નામ આદિનાથ ભગવાન થયું, પણ લોગસની ગાથામાં ઉષભમજીમ ચ વંદે આવ્યું, એમાં કંઈ માદિમમ ચ આવ્યું નહીં. વર્ધમાન સ્વામી ભગવાનનું નામ કેટલાક લોકો મહાવીર સ્વામી ભગવાન પણ બોલે છે, તો આમાં ક્યાંય મહાવીર શબ્દનો ઉલ્લેખ અને બે નામ ભેગા કરીને આવ્યા એવું પણ ક્યાં આવ્યું? એટલે આપણે એવું માનવું પડે કે બીજા કોઈ ભગવાનના બીજા નામો જે છે એના ઉલ્લેખ નથી આવ્યા, તો વિધિનાથ ભગવાનના નામના બે નામના ઉલ્લેખ લોગસમાં આવ્યા, તો કંઈક ઘટના તો હોવી જ જોઈએ. શાસ્ત્રકારો કોઈ પણ વસ્તુઓ નિરર્થક તો ન જ કરે, તો એનો મતલબ કે ક્યાંક અહીંયામાં અર્થ કોઈ છુપો સંદેશ આપણે લેવો જોઈએ. ચાલો, મને આજે એવી ઈચ્છા થાય કે આ સાંભળવાવાળાને હું આ પ્રશ્ન પૂછું. લોગસ લગભગ એપ્લિકેબલ થાય છે બધાને. આપણે બધામાંથી બહુ ઓછા જણ એવા હશે કે જેને લોગસ નહીં આવડતો હશે અથવા નહીં બોલ્યો હશે. બહુ મોટો વર્ગ એવો પણ હશે, હું એવું ઈચ્છું છું અને ધારણા રાખું છું કે જેમને લોગસના અર્થ પણ આવડતા હશે, કારણ કે બહુ સિમ્પલ અર્થ છે, ભગવાનના નામો જ છે મેજોરિટી. આ પ્રશ્ન હું વહેતો મૂકું છું. બીજા કોઈ પણ પરમાત્માના નામો અહીંયા મૂક્યા નહીં, બે નામો, અને વિધિનાથ ભગવાનમાં બે નામ મૂક્યા. આવું કેમ કર્યું? આનો જવાબ આપણે શોધવાનો. આ આપણે નહીં લઈએ આજે, આ નેક્સ્ટમાં આપણે એની વિચારણા કરશું. જુઓ, જવાબ સાચો છે ખોટો છે એ મહત્ત્વનું નથી. અહીંયાથી પણ જે આપણે અનુપ્રેક્ષા કરશું એ સાચી છે એવી કોઈ વાત છે બી નહીં ને એવી માન્યતા બી નથી આપણી. પણ એટલું ચોક્કસ છે કે ચિંતનની ધારામાં જશું ને તો કંઈક શુભ નીકળશે, અને જેટલી કિંમત શુભની છે ને એટલી કિંમત સત્યની નથી. આજે આપણા જીવનની અંદર ખબર નહીં કેમ એવું બધું બહુ જ ઘુસાડી દેવામાં આવ્યું છે કે આ સાચું ને આ ખોટું, અને સાચાનો જ પક્ષ લેવો, સાચા માટે લડવું, સાચા માટે ઝઘડવું, સાચા માટે જે થાય તે કરી લેવું, સાચા માટે વિરોધમાં ઉતરી જવું. આમ અત્યારે દેશની અંદર પણ જુઓ ને તો બધે આંદોલનો ચાલે છે, સાચા માટે આંદોલન. હું સાચો છું, હું સાચો છું, તમે ખોટા છો. આમ ઘણી બધી વાર એવું લાગે કે સાચાની ઈચ્છા હોય એ સારી વસ્તુ છે, સત્યનો પક્ષ લેવો એમાં કંઈ ખોટું નથી, પણ સત્યનો પક્ષ એ શુભતા છોડાવી દે એટલી હદ સુધી જો આગળ વધી જતો હોય તો આપણે નક્કી કરવું પડે કે સત્ય મોટું કે શુભ મોટું. આ જગતની અંદર સત્ય વસ્તુને માનનારાઓની જીત થઈ છે કે શુભને માનનારાઓની જીત થઈ છે? સત્ય માટે લડનારા એવા કેટલાક લોકોના જે નામ આપણે ત્યાં આદર્શ તરીકે મુકાય છે, પછી એ ભગવાન શ્રી રામ હોય, કૃષ્ણ મહારાજા હોય, કે પછી કેટલા બધા નામો મુકાય કે આ બધા સત્યની કાજે ફના થઈ ગયા, આવું કહેવાય. આપણે બધા દ્રષ્ટાંતો જોઈએ તો આપણને ચોક્કસપણે એમાંથી જો આપણો એંગલ એ છે ને તો આપણને ખ્યાલ આવશે કે આ જેટલા પણ સત્ય માટે લડવાવાળા હતા ને એમણે ક્યારેય શુભતાનો ત્યાગ નથી કર્યો. રામ ભગવાને કોઈ દિવસ રાવણ માટેનો એક પણ નબળો શબ્દ ક્યાંય પણ ઉચ્ચર્યો હોય એવું નથી થયું. એમણે રાવણની અશુભતાને ચેલેન્જ કરી હતી, એમણે રાવણને ક્યારે ચેલેન્જ નહોતા કર્યા. રાવણે અશુભતા છોડી નહીં, અને એના કારણે શુભતાના વિજય માટે એમણે રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું. પણ અલ્ટિમેટલી યુદ્ધ જે હતું એ અશુભતાનું હતું, એ અસત્ય પરનો વિજય હતો ચોક્કસપણે, પણ અસત્ય પરના વિજયમાં અશુભતા નથી છોડી. એમને ક્યારે પણ એવી રીતે યુદ્ધ નથી કર્યું કે જે શુભ ન હોય. એટલે સત્ય અને અસત્યના યુદ્ધ હોવા એ ખોટું નથી, પણ સત્ય અને અસત્યના યુદ્ધની અંદર શુભતા અને અશુભતા આ બેઉ ચેક કરતા રહેવું પડે. અને હિંસાચાર એ શુભતા અને અશુભતા એ બેનો પાયોનિયર કારણ હોય એવું પણ માન્યતા નહીં કરવી. ઘણી બધી વાર આવું થાય કે ગાંધી માન્યતા જે સત્યાગ્રહવાળી છે એને લોકો બહુ શુભ માનવા લાગે છે, અને સુભાષચંદ્ર બોઝની એ સમયની આ આપણે બે એક્ઝામ્પલ એટલા માટે લઈએ છીએ કારણ કે આ બેની લગભગ કમ્પેરિઝન ઘણી બધી વાર થઈ જતી હોય છે.
સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેની એક માન્યતા હતી આપણે ત્યાં, જેની અંદર જે સત્ય માટે લડતા હતા. એમને પણ આઝાદી એ સંપૂર્ણ અસત છે, ગુલામી એ અસત છે, એવી એ લોકોની વિચારધારા હતી. સો દે ફોટ ફોર, એ લોકો લડ્યા એની માટે. પણ આપણને ઉચિતરી દેવામાં આવ્યું કે એ લોકોની લડાઈ ખોટી હતી, ખરાબ હતી. સારી ને સાચી લડાઈ જે છે એ તો સત્યાગ્રહની હતી, કારણ કે એમાં કોઈ હિંસા ન હતી. અને આપણા બધાના મગજની અંદર અહિંસા પરમો ધર્મ આ જે શબ્દ છે એને આ ગાંધીયન માન્યતાની સાથે જોડી દેવામાં આવી હતી. આજે શિક્ષણ પણ લગભગ આવું જ ભણાવતું હોય છે. આપણે કલ્પના કરવાની જરૂર છે કે બહુ જ સહજપણે જરાક તો મગજ ચલાવીએ કે જો આપણે આ વિચારધારાને ખરેખર બધી રીતે સાર્થક માની લેશું અને એને સારી માની લેશું, તો પછી જે યુદ્ધો થયા હતા, પછી એ ભગવાન રામે કર્યા હોય કે તીર્થંકર પરમાત્માઓએ પણ જ્યારે ચક્રવર્તી પરમાત્માઓ બન્યા હતા અને એમણે ચક્રવર્તીપણું સ્થાપિત કરવા માટે એમના પુણ્ય દ્વારા જ્યારે ગયા હતા વિશ્વ વિજય કરવા માટે, 6 ખંડના અધિપતિ બનવા માટે, ત્યારે જે પણ થયું, ભલે યુદ્ધ નહોતા થયા, કોઈ એક પણ વ્યક્તિને મૃત્યુ ન આવે કારણ કે પરમાત્માના અતિશય એવા હોય કે એ ચક્રવર્તીપણાની અંદર જાય તો એ ક્યારે પણ આવી રીતે એમને આવું યુદ્ધ કરવું ન પડે, એમની આદયતા જ એટલી બધી હોય કે લોકો સ્વીકારી લે. પણ મુદ્દો આ છે કે હિંસાચારને જો આપણે બેઝ માની લેશું, સત્ય અને અસત્યનો, શુભ અને અશુભનો, તો પછી આપણે ઘણા બધા યુદ્ધોને, ઘણી બધી વાતોને આપણે લોકો યોગ્ય નહીં ગણી શકીએ. મુસલમાનો આવ્યા હતા એ સમયે વસ્તુપાળ તેજપાળ કે પછી આંબુ સેનાપતિ, એવા કેટલા બધા દ્રષ્ટાંતો કે જેની અંદર મ્લેચ્છો કે જે લોકો સંસ્કૃતિ ઉપર રાસ કરવા માટે આવ્યા હતા અને એ બધાનો વિરોધ થતાં હિંસાચાર થયો, એને ક્યાંય પણ કોઈ શાસ્ત્રકાર ભગવંતોએ અશુભ કીધી નથી. તો આપણે હવે યા તો ગાંધીયન માન્યતાને સત્ય શુભ માનવી પડે અને આ બધાને અશુભ માનવા પડે, અને યા તો પછી આ બધાને શુભ માનવા પડે ને ગાંધીયન માન્યતાને આપણે અશુભ માનવી પડે. નિર્ણય આપણો છે, પણ બે ભેગું નહીં રહી શકે, એ સ્પષ્ટ વાત છે. આપણે આપણો પક્ષ તો ક્લિયર કરવો પડે. શુભ અને અશુભની માન્યતામાં આ જે નિર્બળપણું ગાંધીયન માન્યતાના કારણે જે આવી ગયું અને એને શુભ ગણાવી દેવામાં આવ્યું. સત્ય એ જો આગ્રહપૂર્વકનું હોય ને તો એ પણ અશુભ છે, અને આનું તો નામ જ સત્યાગ્રહ પાડી દીધું. આગ્રહવાળી દરેક વસ્તુઓ અશુભ છે. એટલે પાયાથી જ ઘણી બધી ખોટી વસ્તુઓ અને નિર્માલ્યતા ઊભી કરનારી વસ્તુઓ, નિર્માલ્યતા એ અશુભ છે. શુભ અશુભના ભેદની અંદર ગુણો હોઈ શકે, બાહ્યની ઘટનાઓ ન હોઈ શકે એનો બેઝ કે ભાઈ હિંસા થઈ કે ન થઈ. નહીં, આશય શું હતા એ બોલો, પછી વાત કરો. જો સુભાષચંદ્ર બોઝનો આશય એમ હતો કે આવનારી પ્રજા લડીને ખમીરીપૂર્વક એ જો આઝાદી લેશે તો એને એ આઝાદીની કિંમત રહેશે અને આઝાદીનું ગૌરવ ઊભું કરવા માટે એ ભવિષ્યની અંદર આવી કોઈ પણ પરતંત્રતાની ગુલામીથી બચશે. જો આ એનો આશય ગણીએ તો હું ચોક્કસપણે માનું છું કે અહિંસા એ સુભાષચંદ્ર બોઝમાં હતી, કારણ કે એમની વિચારધારાની અંદર ભવિષ્યની ગુણોની અહિંસા છે. જ્યારે નિર્માલ્યતા ઊભી કરનાર વિચારધારાની અંદર ભવિષ્યના ગુણોની હિંસા છે, તો એને આપણે અહિંસા ન કહી શકીએ. આ વ્યક્તિગત વિચારધારાઓ છે, એટલે એમાં આપણે એવું નથી કહેતા કે આમ જ હોય, પણ દરેકનો પોતપોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. આપણે ખાલી આ વિચારધારાને વહેતી મૂકીએ છીએ કે કેમ આપણે સત્ય અને અસત્યને, શુભ અને અશુભ કરતાં વધારે મહાન કણ કીધું. આ પક્ષ સાચો ને આ પક્ષ ખોટો, આ તિથિ સાચી ને આ તિથિ સાચી. અરે શુભ શું છે ભાઈ? શુભની વાત કરો. સત્ય અસત્ય એ શુભ ને અશુભ કરતાં નીચી લેવલ પર આવશે. તો અહીંયા આ વાત છે કે આ બધા પરમાત્માના એક એક નામ અને સુવિધિનાથ ભગવાનના 2 નામ આવું કેમ કર્યું, આ એક પ્રશ્ન. અને સ્વાધિષ્ઠાન ચક્ર જે છે એ મણિપુર ચક્ર કરતાં નીચે જગ્યાએ આવ્યું છે જરાક, પણ ચક્રની અપેક્ષાએ અને મોક્ષ માર્ગની અપેક્ષાએ એ ઊંચી કક્ષાનું છે. શુભ અને અશુભ એ સ્વાધિષ્ઠાન ચક્રની દેન છે.
અને ઉર્જાઓ એ મણિપુર ચક્રની દેન છે. એટલે ગયા વખતે આપણે જે બીજા ચક્રને બીજા ગાથા સાથે જે આપણે જોડ્યા હતા, એમાં આજે હવે આ ત્રીજી ગાથાને મણિપુર ચક્ર કે નાભિની ચક્રની ઉર્જા સાથે જોડવાની ધારામાં આપણે આગળ વધવું છે. પરમાત્માની નાભિની પૂજા કરતા વખતે આપણો હાથ એ નાભિ પર સ્થિર થઈ જાય અને આપણા મનની અંદર છોડો ઉછળે કે શુભ ઉર્જા એ જાણે આપણામાં પ્રવેશી રહી છે અને આ શુભ ઉર્જા જે છે એના કારણે આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર શુભતા આવી રહી છે. આ આખી ધારા આ લોગસ અને ત્રીજી ગાથામાં છે. તો આ ત્રીજી ગાથાને પણ સંવેદીએ, મણિપુર ચક્રને સંવેદીએ અને આ જે પણ વિચારધારાઓ છે એ બધી વિચારધારાઓને કોઈ વિખવાદમાં લઈ જવા કરતાં જ્યાંથી જેટલું શુભ લાગે એટલું લઈ લઈએ. આ સાચું છે ને આ ખોટું છે એવા કોઈ દ્વંદ્વમાં પડવાનો આજે નહીં ને ક્યારે પણ નહીં, જીવનમાં પ્રયત્ન જ નથી કરવો આપણે. મારી માટે શુભ શું છે હું એ લઈને છૂટો થાવ, વાત પૂરી કરો. તમે સત્ય હો તો પણ તમને મુબારક છે, અસત્ય હો તમને પણ મુબારક છે, તમને કશો જ વાંધો નથી. આવી કંઈક અનેકાંતની ધારાઓ આપણામાં પ્રવેશે અને આપણા જીવનમાંથી આ દ્વંદ્વ ઓછા થાય. કારણ કે સત્ય અને અસત્યનો અહંકાર જે છે ને એ જ દ્વંદ્વ ઊભા કરાવે છે. એટલે આવું પણ કંઈક આપણા જીવનમાંથી નીકળે એવી શુભ મંગલ કામના. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય અને કોઈ એવી વિચારધારા, એવો શબ્દ, એવી વસ્તુ પણ બોલાઈ ગઈ હોય કે જેના કારણે અશુભતાને બળ મળતું હોય તો એ બધાને ચોક્કસપણે નિંદું છું અને એનું ઈચ્છામી દુક્કડમ માંગુ છું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો ઈચ્છામી દુક્કડમ.